સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં રખડતા પશુઓના નિભાવ માટે ગૌશાળાનું ખાતમુહૂર્ત કરાયું છે। ભોઈકા અને ઊંટડી ગામની સીમમાં આવેલ ખોડિયાર માતાના મંદિર પાસે ખાતમુહૂર્ત કરાયું છે। કાઉટાઉન સેન્ચુરીનો શુભારંભ કરવામાં આવ્યો છે। લીંબડી વિસ્તાર અને આજુબાજુના વિસ્તારમાંથી બીમાર અને અશક્ત પશુઓના નિભાવવાનો ઉદ્દેશ્ય છે। અંદાજે 100 એકર જમીનમાં ભવ્ય ગૌશાળા આગામી દિવસોમાં નિર્માણ પામશે। પશુઓને યોગ્ય વાતાવરણ અને ઘાસચારો મળી રહે તેવી વ્યવસ્થા આગામી દિવસોમાં આકાર પામશે। આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, લીંબડીના ધારાસભ્ય રાણા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહી અને આશીર્વચન પાઠવ્યા છે। જે લોકો પશુપાલકો મોટી સંખ્યામાં છે એનો એક જ તકલીફ છે કે એમને પશુચારો બહારથી વેચાતો લેવો પડે છે। પશુપાલન વેચાતા ચારા ઉપર શક્ય જ નથી, એટલે અહીંયા જમીનો લઈ અને ચારામાં અમે સ્વાવલંબી બનીએ તો આ ગૌપાલન સરળતાથી પોસાય અને કોઈ પાસે દાનનો હાથ લંબાવવો ન પડે, એની આ એક વ્યવસ્થા છે।